વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સેટકોમના સહયોગથી વંદે ગુજરાત ચેનલ મારફતે આયુષ ચિકિત્સાને કોવિડ-19 અંતર્ગત વિવિધ વિષયોમાં જાગૃતિ અંતર્ગતના આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો, છેલ્લા 1.5 વર્ષ કરતાં વધારે સમયથી આપણે કોવિડ-19 સામે ઝઝૂમી રહ્યા છીએ. વેક્સિનના આગમનને કારણે કોવિડના સંક્રમણને આપણે ઘણા બધા અંશે ખાળી શક્યા છે. છતાં પણ હજી ત્રીજી લહેરની સંભાવનાઓ નકારી શકાય તેવી નથી. આવા સંજોગોમાં કોવિડ-19 સામે જાગૃતિ એ સૌથી મોટો ઉપાય છે અને એ જ હેતુને ધ્યાનમાં રાખી અને આપણે લગભગ છેલ્લા 4 માસથી આયુષના અલગ અલગ વિષયોને લઈને અલગ અલગ નિષ્ણાતના માર્ગદર્શન સાથે કોવિડ-19ની ચિકિત્સામાં આયુષ સારવાર કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે તે માટે અલગ અલગ વ્યાખ્યાનમાળાનું આયોજન કરતા હોઈએ છીએ. આજની આ વ્યાખ્યાનમાળામાં હોમિયોપેથિક વિષય અંતર્ગત આપણે વાત કરવાના છીએ. આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ તે પૂર્વે આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણા આ કાર્યક્રમ દ્વારા વધુને વધુ લોકો સુધી હોમિયોપેથી વિશેની જાગૃતિ પહોંચે અને હોમિયોપેથી વિશે જાગૃત થઈને વધુને વધુ લોકો પોતાના સ્વાસ્થ્ય માટે હોમિયોપેથિક સારવારનો ઉપયોગ કરે. આ હોમિયોપેથિક સારવારનો ઉપયોગ કરી અને તેઓ સારામાં સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે. તદુપરાંત હોમિયોપેથિક ચિકિત્સાને વરેલા તમામ હોમિયોપેથિક તબીબો એ હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક એવા ડૉક્ટર સેમ્યુઅલ હનીમેનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે અને હોમિયોપેથીના પ્રચાર અને પ્રસાર માટે સતત પ્રયત્નશીલ રહે, કામ કરતા રહે એવી પ્રાર્થના સાથે આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે હોમિયોપેથીના અલગ અલગ વ્યાખ્યાનમાળાની અંદર આપણે અલગ અલગ વિષયો જેવા કે ત્રીજી લહેર સંબંધિત હોમિયોપેથિક સારવારની ભૂમિકા, ગ્રામ્ય આરોગ્યમાં હોમિયોપેથિક સારવારની ભૂમિકા, બાળકોમાં કોવિડની શક્યતા અને હોમિયોપેથિક સારવારની અગત્યતા, સ્ત્રીઓમાં હોમિયોપેથિક સારવાર કોવિડ-19 સંદર્ભે કેવી રીતે સાંકળી શકાય, પોસ્ટ કોવિડના અલગ અલગ જે કોમ્પ્લિકેશન્સ છે, તકલીફો છે, તેમાં હોમિયોપેથિક સારવાર કેવી રીતે સાંકળી શકાય, વૃદ્ધાવસ્થાને લગતી તકલીફો અથવા તો કોવિડ બાદ વૃદ્ધાવસ્થામાં જે બીમારીઓ થવાના પડકારો સર્જાયા છે તેમાં હોમિયોપેથિક સારવાર કેવી રીતે મદદરૂપ થઈ શકે, કોવિડ-19ની સાથે માનસિક તકલીફો જે ઉદ્ભવી છે તેમાં હોમિયોપેથિક સારવાર કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે, જુદા જુદા સંક્રમણને લગતા રોગો તેમાં હોમિયોપેથિક સારવારની શું ભૂમિકા હોઈ શકે. આપણે એવા પણ વિષય જોયા કે વર્તમાન સમયે આજે જ્યારે ચોમાસાની વર્ષા ઋતુ ચાલુ રહી છે ત્યારે તેમાં ઉદ્ભવતા અમુક મચ્છરજન્ય રોગો છે તેમાં હોમિયોપેથિક સારવાર આપણને કેવી રીતે લાભ આપી શકે. સાથે સાથે કેટલાક એવા પણ નિષ્ણાતોના વક્તવ્ય આપણે સાંભળ્યા કે જેઓએ કોવિડ દરમિયાન હોમિયોપેથિક સારવાર દ્વારા ઘણા બધા દર્દીઓને સ્વસ્થ કર્યા હતા, તો તેઓના અનુભવનો પણ આપણે માર્ગદર્શન મેળવ્યું. આમ જોવા જઈએ તો અલગ અલગ એવા વિષયો સાથે આપણે હોમિયોપેથિક ચિકિત્સાની જાગૃતિ વધુને વધુ લોકો સુધી પહોંચે એવા હેતુથી આ વ્યાખ્યાનમાળા સતત ચલાવી રહ્યા છે. આજે વ્યાખ્યાનમાળામાં જે વિષયને ચર્ચવાના છે તેમાં ખાસ કરીને પોસ્ટ કોવિડ સમયમાં હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા. મિત્રો, એક જે પ્રશ્ન સતત બધાયના મનમાં કદાચ ઘણી બધી વાર આવ્યો હશે અથવા તો જે લોકોએ હોમિયોપેથિક સારવારનો અનુભવ કર્યો હશે, ધારો તેમણે કોવિડ પૂર્વે પણ કરેલો હોય એવા ઘણા બધા લોકો હશે, પરંતુ આપ સૌ જાણો છો કે કોવિડ બાદ હોમિયોપેથિક સારવાર વિશે જાગૃતિ લોકોમાં નિસંદેહ ઘણી બધી વધી ગઈ છે અને હોમિયોપેથિક સારવારે કોવિડ-19ની શરૂઆતમાં જ પોતાની રક્ષણાત્મક દવા એ જાહેર કરેલી હતી અને આ રક્ષણાત્મક દવા લેવાથી ઘણા બધા લોકોને કોવિડનું સંક્રમણ લાગતું અટક્યું પણ છે અને ઘણા બધા લોકોને જેમને સંક્રમણ લાગ્યું તેમાં કોવિડની તીવ્રતા ઘણી ઓછી રહી એવા ઘણા બધા પ્રારંભિક પરિણામો આપણી સમક્ષ જોવા મળી રહેલા છે. આવનારા સમયમાં આ જે વૈજ્ઞાનિક તથ્યો છે તે વધુ સારી રીતે અને સ્પષ્ટ રીતે લોકો સમક્ષ મુકાશે અને એની સાથે હોમિયોપેથી સારવારની અગત્યતા પણ સારી રીતે પુરવાર કરી શકાશે. તો એક પ્રશ્ન જે સામાન્ય રીતે દરેકના મગજમાં ઉદ્ભવતો હોય છે કે હોમિયોપેથિક સારવાર ચિકિત્સા પદ્ધતિ એ 200 વર્ષ કરતાં વધારે જૂની પદ્ધતિ છે
આ જે કોવિડ જેવું સંક્રમણ હતું એ ખૂબ જ નવો એક પ્રકારનું સંક્રમણ હતું. તો હોમિયોપેથિક સારવારની અંદરના એવા કયા સિદ્ધાંતો છે કે જેણે હોમિયોપેથિક સારવારને આજે આવા નવા સંક્રમણ અને ઘણીવાર એવું પણ સાંભળવા મળતું હોય છે કે આજની ભવિષ્યમાં પણ આવનારા રોગો સામે હોમિયોપેથિક સારવારની અસરકારકતા એ ચોક્કસ પુરવાર થઈ શકે એવી હોમિયોપેથિક સારવારની અંદર એવી શક્તિ રહેલી છે, એવી સ્ટ્રેન્થ રહેલી છે. તો આવો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આજના ખાસ આપણે કાર્યક્રમમાં ચર્ચા કરવાના છે, જેથી કરીને આપણને પણ જાણકારી મળે કે હોમિયોપેથિક સારવાર એ સમય સાથે એકદમ ટટ્ટાર ઊભી રહેલી એવી સારવાર ચિકિત્સા પદ્ધતિ છે. આ વ્યાખ્યાનમાળામાં આજે આપણી સાથે જે નિષ્ણાત વક્તા ઉપસ્થિત છે ડૉક્ટર ગુણવંત શર્મા સાહેબ, પોતે હાલમાં પ્રોફેસર તરીકે સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દેથલી સિદ્ધપુર ખાતે સેવાઓ આપી રહ્યા છે. તેઓનો 30 વર્ષ કરતાં વધારેનો પ્રાધ્યાપક તરીકેનો અનુભવ છે. તેઓ પૂર્વે અત્યારે તો તેઓ રિટાયર્ડ છે, પરંતુ નિવૃત્તિ પહેલાં પણ તેઓ હોમિયોપેથિક કોલેજ ખાતે પ્રોફેસર અને આચાર્ય તરીકેની પોતાની સેવાઓ આપી ચૂકેલા છે. હોમિયોપેથિક તબીબ હોવાની સાથે સાથે તેઓ નિષ્ણાત વકીલ પણ છે, LLBની પણ ડિગ્રી ધરાવે છે. તો આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે આવા ખૂબ જ અનુભવ ધરાવતા, હોમિયોપેથીની સાથે સાથે કાયદાનો પણ અનુભવ ધરાવે છે તેવા વક્તા આપણી સમક્ષ ઉપસ્થિત છે. અને આપણને વિશ્વાસ છે કે તેમના માર્ગદર્શન દ્વારા આપણને COVID-19ની પોસ્ટ કોવિડ સમયમાં ઉપયોગિતા વિશે ખૂબ જ સારું માર્ગદર્શન મળશે. અને આ માર્ગદર્શન દ્વારા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે, પોતાના સગા સ્નેહી પરિવારજનોના સ્વાસ્થ્ય માટે હોમિયોપેથિક સારવારને વધુને વધુ ઉપયોગમાં લેશે અને સ્વસ્થ થશે એવી આશા સાથે સાહેબને આજે આપણે આપના કાર્યક્રમમાં આવકારીએ છીએ. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ સાહેબ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરશે. પ્રેઝન્ટેશન દ્વારા સાહેબ જે માહિતી આપે ત્યારબાદ આપણી પાસે કેટલાક આજના વિષયને લગતા પ્રશ્નો છે, એ પ્રશ્નો અંગે આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવીશું. સાહેબ. ડૉક્ટર GM શર્મા, પ્રોફેસર, હોમિયોપેથિક રેપર્ટરી ડિપાર્ટમેન્ટ, ઔષધ ચયન સહાયક ઉપકરણ વિભાગના સર્વેને નમસ્કાર. મારું પ્રેઝન્ટેશન ચાલુ કરું છું. પહેલું છે હોમિયોપેથિક પ્રાચીનથી અર્વાચીન અને કોવિડના આપણે સમરૂપતાથી એકરૂપતા એટલે કે લો ઓફ સિમિલર્સ તરીકે આપ સૌ આપણે જાણીએ જ છીએ. ડૉક્ટર સેમ્યુઅલ ક્રિશ્ચિયન ફ્રેડરિક ગોટફ્રીડ હનીમેન સાહેબ અને ડૉક્ટર વિલ્હેમ હેનરિક શુસ્લર સાહેબ એકે હોમિયોપેથિક અને એકે બાયોકેમિકની શોધ કરી. બંને મહાનુભાવો, બંને આપણા સર્જકોને પ્રણામ છે. આ પ્રાચીન સમયથી જોઈએ તો ગુરુ દત્તાત્રેય, આમ જોઈએ તો કોવિડના સમયે અને લોકડાઉનના હિસાબે લોકો રસ્તા ઉપર આવી ગયા, મંદીનો માહોલ આવ્યો, એમ ગણીએ કે ભાઈ કપડાં પણ નીકળી ગયા. તો ગુરુ દત્તાત્રેય સાહેબને જુઓ 3 માથા છે. હવે એમને 3 માથા, વાત, પિત્ત અને કફ એ આપણા આયુર્વેદનું છે અને હોમિયોપેથીનું સોરા, સિફિલિસ, સાયકોસિસ છે. માણસ ડિપ્રેશનમાં જાય તે છતાં પણ જો એ પોતાના પ્રાણીઓ અને ગાય છે, બીજા બધાનું જો ધ્યાન રાખશે તો એનું મેન્ટલી સ્ટ્રેસ અને સ્ટ્રેન ઓછું થશે. બીજી બાજુ સહજાનંદ સ્વામીના પ્રભુ છે કે સહજ આનંદ એટલે તમે પોતે ઇન્ટરનલી યુ ફીલ પ્લીઝર, તમે અંદર આનંદમાં રહો. એમનો ફેસ જુઓ, હંમેશા આનંદ થયેલો છે, હંમેશા હસતા છે. એટલે દેટ વિલ બી રાધર એને આપણે કન્સિડર કરીએ કે માણસ પોઝિટિવ એનર્જી સાથે જીવે તો કોવિડની અંદર ખૂબ જ સારી રીતે આગળ આવી શકશે. હવે આપણા વિવેકાનંદજી કે જેમને આપણા સર્વ પૂરા વિશ્વની પ્રવાસ કર્યો અને સારું એવું આપણું કેવી રીતે રહેવું, શું કરવું એ બધું શીખવાડ્યું. બીજા આપણા હેગડેવારજી, એમને સ્થાપક કે જેમને કલકત્તા મેડિકલ કોલેજથી એક ઉપાધિ લીધી MBBSની. એમના પછી ગુલવલકરજી છે અને આપણા પ્રણેતા ડૉક્ટર પ્રવીણ તોગડિયાજી. આ ત્રણેય વ્યક્તિઓએ ચરિત્ર પ્રશિક્ષણ પ્રદાન કર્યું. ત્રણેય ચરિત્ર પ્રશિક્ષણ સર્વેને પ્રદાન કર્યું અને બધાએ, પ્રવીણ તોગડિયાજી તો ઇવન કેન્સર સર્જન તરીકે સ્થાપિત થયા અને ત્રણેય હોમિયોપેથીને ખૂબ સારો પ્રભાવ આપ્યો છે. ગોવલકરજી પોતે જ્યારે બીમાર થયા ત્યારે એમને હોમિયોપેથીની દવા લીધેલી અને એ દવા લીધા પછી એમને હોમિયોપેથીની ખૂબ સારી પ્રશંસા કરી.
હું જર્મની જઈ આવ્યો હનીમેન સાહેબના આશીર્વાદથી, એમના ઘરે જઈ આવ્યો, એમના જે જગ્યાએ એમને ઓર્ગેનોન અને મટીરિયા મેડિકાની રચના કરી તેના થોડા એક જરા ફોટા મૂકેલા છે. હનીમેન સાહેબનો રોલ જેને કર્યો પિક્ચર તરીકે એ હનીમેન બીજા હનીમેન છે, એમની સામે ફોટો છે. આ એમની જૂની પ્રાચીન હનીમેન સાહેબના પોતે જે વાપરતા હતા ચોપડીઓ, દવાઓ, સ્પેચ્યુલા, આ બધા ફોટા છે. એમનો મેડલ આપવામાં આવેલો તે જૂની મટીરિયા મેડિકા પ્યુરા, ક્યુલન્સ મટીરિયા મેડિકા અને દવાઓ જે ઓરિજિનલ જે વખતે જે વાપરતા હતા તેના ફોટા છે. હવે આ જે ફોટો છે એ આપણો ખૂબ અગત્યનો છે કે જે બુક્સ જે સરળ હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથીએ બહાર પાડેલી, આ બુકની અંદર બિલકુલ ઇઝી વેમાં કયા ડોઝમાં કઈ દવા ક્યારે આપવી એકદમ સિમ્પલ રીતે આપી છે. બાજુમાં જે બીજી છે 2 બુકો, એ બુકોમાં સિંગલ ડોઝથી વિધિન 1 hour ઓર 2 hour તમે ચિકનગુનિયા, ઇબોલા, સ્વાઇન ફ્લૂ ત્યાંથી માંડીને બધી જની અંદર કઈ રીતે તમે ઇઝીલી દવાઓ આપો છો તે ખૂબ સારી માહિતી આપેલી છે. બ્રાયોનિયા 1000X એનું એક ગ્લોબ્યુલ પાણીમાં નાખી અને જો આપવામાં આવે તો 1 hourની અંદર ચિકનગુનિયામાં રિઝલ્ટ મળે. અને બીજા બધા રોગોની અંદર પણ ખૂબ સરસ માહિતી આપેલી છે. એમને પોતે કેસો એમાં ચેક કરેલા છે. આ આપણા ડૉક્ટર HC એલન, TF એલન અને JH એલન ત્રણેય વ્યક્તિઓએ ખૂબ સારું હોમિયોપેથીમાં પ્રદાન કર્યું છે. એમાં HC એલને ઇન્ટરમિટન્ટ ફીવર એ નામની રેપર્ટરી લખી અને એ રેપર્ટરીની અંદર તાવની ક્યારે ટ્રીટમેન્ટ આપવી, તાવ જ્યારે ઉતરી જાય, ચીલ, હીટ અને સ્વેટ પછી જ્યારે સ્વેટમાં આવી જાય ત્યારે હોમિયોપેથિક દવા આપવાની છે. 200 પાવરની દવા આપો અને જે વખતે તાવ ઘટવા માંડે ત્યારે જ દવા હોમિયોપેથીનું ચયન કરો અને કોન્કોમિટન્ટ સિમ્ટમ જે પેદા થાય એ સમયે એ એનું સિમિલિમમ છે. આવું કહેનાર પ્રણેતા આ ડૉક્ટર TF એલન એ સમયે છે. અને આ લોકોએ સાથે સાથે જે ફીવર માટે જે વસ્તુ આપેલી છે એ બહુ જોવા જેવી છે. એમને કહ્યું છે, હેરિંગે કહ્યું છે કે તાવ કે ફીવર એક મેડિસિનમાં રમૂજી ચિત્ર જેણે પેદા કર્યું છે. હેલ કહે છે કે માયઝમેટિક બેકગ્રાઉન્ડની તમે દવાઓ આપો તો જ તમને રિઝલ્ટ આગળ મળશે. સેરેબ્રોસ્પાઇનલ રેમેડી કેટલી બતાવી છે, કેટલી ઓર્ગેનિક રેમેડી બતાવી છે. પછી કહ્યું છે કે સાદો તાવ હોય તો એની કોઈ ટ્રીટમેન્ટ જરૂરી નથી, તમે શાંતિથી લંઘન કરો, જે આયુર્વેદમાં પણ આપણે એ જ કહ્યું છે. પછી ગીવ મી અ ફીવર, આઈ કેન ક્યોર એની ઇલનેસ, આવું સ્ટેટમેન્ટ આપ્યું છે. અને છેલ્લું સ્ટેટમેન્ટ છે સિમિલિયા નેવર ફેલિંગ ગાઈડ, લો ઓફ સિમિલિયા, ક્યારે પણ ફીવરમાં એ ફેલ થતો નથી. એટલે તાવના જે પ્રકારો છે, સમય બતાવ્યો છે, કારણો બતાવ્યા છે, બરાબર, આ બધી વસ્તુ રેપર્ટરીમાં ખૂબ સરસ રીતે આપ્યું છે. હવે આ આપણી દવાઓ છે હોમિયોપેથીની જે બહુ ઓછી ચર્ચામાં આવી છે. એક તો રેસ્ક્યુ રેમેડી, એની કમ્પ્લેન્સ એરાઇઝ, એક્યુટ કમ્પ્લેન્સ, તો એમાં રેસ્ક્યુ રેમેડી ખૂબ સારું કામ કરે છે. બીજું 50 મિલિઝિમલ રેમેડી છે. બાયોકેમિક રેમેડી છે. દેટ ઇઝ બાયોકેમિકમાં એવું કહ્યું છે સુસલરે કે દુનિયાના કોઈ પણ રોગો હોય એ રોગ તમે આ બાયોકેમિક દવાથી મટાડી શકો છો. એમાં ફીવરનો નંબર બાયોકેમિક કોમ્બિનેશન નંબર 11 દેટ ગિવ્સ વેરી ગુડ રિઝલ્ટ. તો આ જે વચ્ચે જે મૂકવામાં આવી છે 38 વર્ષ પહેલાંની, મેં નેશનલમાંથી કલકત્તાથી મંગાવેલી એ મેડિસિન છે બિફોર 38 years એન્ડ ધેટ ઓલ્સો ગિવ્સ વેરી ગુડ રિઝલ્ટ. આ હનીમેન સાહેબની સિમેટ્રી છે. એમને જે જગ્યાએ દફન કરવામાં આવ્યા હતા પેરિસમાં, એ જગ્યાએ હું જઈ અને સાહેબને મળીને આવેલો છું, એમના વંદન કરી આવેલો છું. એ મારું એક જાતનું એક સારું નસીબ છે. ધીસ ઇઝ ધી રાધર માય પ્રેઝન્ટેશન, ઇટ ઇઝ ઓવર. કોરોનાની સૌથી પ્રથમ શોધ કરનાર લંડનની જુલ અલ્મેડા હતી. એને શોધ કરીને કોરોના જે વાયરસનો જે શબ્દ છે તે મુકુટ અથવા ફૂલોનો ગોળાકાર હાર એવો શબ્દ થાય છે. કોરોના તે વાયરસને એક મુકુટ અથવા ફૂલોના ગોળાકાર હાર તરીકેનો છે. સરકારશ્રીની જે ગાઈડલાઇન છે, માસ્ક નહીં તો ટોકેંગે, કોરોના કો રોકેંગે, आपकी सजागता बच्चे की सुरक्षा और होम्योपैथी है जहाँ तंदुरुस्ती है वहाँ.
એને આપણે સાકાર કરીએ અને આ વ્યવસ્થિત રીતે પ્રોગ્રામની અંદર જેનું આપણને એક નવું પોસ્ટ કોવિડ પછી નવા જે પ્રસંગો છે, જે તકલીફો થાય છે, અને એમાં ખાસ તો એ તકલીફ છે કે વાળ ખરવાની સૌથી પહેલી તકલીફ છે, બીજી તકલીફ છે કમજોરીની તકલીફ છે, અને ત્રીજી છે ડિપ્રેશન. આ 3 વસ્તુ સામે અત્યારે લડવાનું છે, જે જમવાનું છે આપણે. તો અહીંયા જે આર્સેનિક દવાઓ આપેલી છે, અને એ આર્સેનિક દવા આપ્યા પછી એની સેકન્ડ ફોલોઅપ આપણે શું આપવી એના માટેનું મેં થોડું વર્ક કર્યું છે, અને જેની અંદર બેલાડોના, લાઇકોપોડિયમ, પલ્સેટિલા, નક્સવોમિકા, વેરિટ્રમ આલ્બમ, મર્ક્યુરિયસ, ફોસ્ફરસ, એપીસ અને સલ્ફર, આ દવાઓએ એની મોટામાં મોટો ભાગ ભજવ્યો છે. રેપોર્ટાઇઝેશન આખું કર્યું છે. એ રેપોર્ટાઇઝેશનમાં ડિસ્પનિયા, એન્ઝાયટી, ફ્રાઇટ, ગ્રીફ, વાઇટલ ફોર્સ એક્ઝિસ્ટેડ, સડન ઇમોશન્સ, ફિયર ઓફ ડેથ, આ બધાની અંદર તો આર્સેનિક આવે જ છે, પણ એ પછીની જે છે સેકન્ડ પ્રિસ્ક્રિપ્શન, એની અંદર આટલી દવાઓ મુખ્ય આવે છે. સો અહીં હવે આપણે ચર્ચામાં ભાગ લઈશું. ખૂબ જ સુંદર વાત કરી સાહેબ આપે. આપનો જે 30 વર્ષનો અનુભવ છે અને આપે કીધું હોમિયોપેથિક સારવારની અંદર ઘણી બધી એવી દવાઓ છે કે જે 1 કલાકની અંદર જેટલું પરિણામ આપે છે. તો ચોક્કસ આપના અનુભવનો સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ પણ છે, ત્યાં સૌ દર્દીઓને વધુને વધુ લાભ મળે અને તેઓ હોમિયોપેથિક સારવાર પ્રાપ્ત કરી અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે, એવી આપણે પ્રાર્થના પણ કરીએ. સાથે સાથે આજના જે વિષયને લગતા કેટલાક પ્રશ્નો આપણી પાસે ઉપસ્થિત છે, આપણે સાહેબનું એ પણ માર્ગદર્શન મેળવીશું. સૌથી પહેલો જે પ્રશ્ન સાહેબ આજના વિષયને લગતો એ છે કે હોમિયોપેથિક સારવાર પદ્ધતિમાં એવી કઈ વિશેષતા છે? આપણે શરૂઆતના પ્રસ્તાવનામાં જ વાત કરી હતી કે આજે 200 કરતાં પણ વધારે વર્ષ થઈ ગયા છતાં પણ, અને જ્યારે પણ કોઈ નવી બીમારી હોય છે, આપે પણ વાત કરી કે એ ઇબોલા વાયરસ હોય કે સ્વાઇન ફ્લૂ વાયરસ હોય કે કોરોના વાયરસ હોય કે બીજી કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય અથવા તો અન્ય કોઈ બીમારી હોય, ઘણીવાર લોકમુખે એ નામ પહેલીવાર સાંભળવા મળતું હોય છે, પરંતુ જ્યારે વાત હોમિયોપેથીની આવે છે તો હોમિયોપેથિક સારવાર એવું તરત જ કહે છે કે અમારી પાસે એની દવા સારવાર છે. તો આપની દૃષ્ટિએ હોમિયોપેથિક સારવારની એવી કઈ વિશેષતા અથવા તો વિશેષતાઓ છે કે જેને કારણે આજના આધુનિક યુગની અંદર પણ હોમિયોપેથિક સારવાર એટલી જ પ્રસ્તુત છે? સૌથી પહેલાં તો હોમિયોપેથી એ કુદરતી નિયમો ઉપર રચાયેલ સાયન્સ છે. દેટ ઇઝ લો ઓફ સિમિલિયા સિમિલિબસ કુરેન્ચર, ઝેરનું મારણ ઝેર, સાદી ભાષામાં કહીએ તો. બીજું કે એમાં માણસો ઉપર પ્રૂવિંગ કરવામાં આવેલું છે. જે એનિમલ ઉપર પ્રૂવિંગ થાય એ રીતે નહીં, માણસ ઉપર, અને એ પણ હેલ્ધી હ્યુમન બિઈંગ ઉપર, સ્વસ્થ માણસો ઉપર એનું પ્રૂવિંગ કરવામાં આવ્યું છે. મોટા ડાયગ્નોસિસના ખર્ચામાંથી આપણે મુક્ત થઈએ, મોટા ડાયગ્નોસિસના ખર્ચા નથી, અને વ્યક્તિના લક્ષણો ઉપર આધારિત આ સિસ્ટમ છે. જેવા લક્ષણો હોય પછી એનું ડાયગ્નોસિસ ભલે ગમે તે હોય, એ પછી ઇબોલા હોય કે પછી સ્વાઇન ફ્લૂ હોય કે ચિકનગુનિયા હોય કે કોરોના હોય, એના જે વ્યક્તિગત લક્ષણો છે એના ઉપર આપણે વધારે ભાર મૂકીએ છીએ. સાહેબ, બીજો એક પ્રશ્ન, જે પોસ્ટ કોવિડ સમયની આપણે વાત કરી રહ્યા છીએ, અને પોસ્ટ કોવિડ સમયના પડકારો પણ અલગ પ્રકારના છે. ખાસ કરીને 2 અલગ અલગ ભાગમાં આ ચર્ચાને આપણે વિભાજિત કરી શકીએ. પોસ્ટ કોવિડ પડકારો એવા લોકોમાં કે જેમને કોવિડનું સંક્રમણ થયેલું હતું, તેઓની અંદર એક અલગ પ્રકારની સમસ્યા, તકલીફો જોવા મળે છે, અને જેઓને કોવિડનો ચેપ લાગ્યો ન હતો તેવા લોકોમાં એક અલગ પ્રકારના પડકારો, સમસ્યાઓ જોવા મળે છે. સમસ્યાઓમાં પણ 2 ભાગ થઈ શકે છે. સમસ્યાઓ શારીરિક હોય છે, સમસ્યાઓ માનસિક પણ હોય છે. તો આ જે અલગ અલગ પ્રકારના પડકારો, આ તો આપણે હજી કોવિડ સંપૂર્ણપણે ગયો નથી, કોવિડ હજી પણ ચાલી રહ્યો છે. દેશના પણ ઘણા બધા ભાગોમાં હજુ પણ કોવિડના કેસીસ આવી રહ્યા છે. એટલે આપણે ગુજરાત ખાતે ખાલી વાત કરીએ તો પોસ્ટ કોવિડ સમય અત્યારે આપણે ગણતરીમાં લઈએ છીએ, પણ તેમ છતાં પણ આ સમયગાળો લાંબો ચાલી રહે તેવા અંદાજો છે, અનુમાન છે. તો આપની દૃષ્ટિએ આવનારા સમયના કયા કયા પડકારો એવા હોઈ શકે, અને તેમાં હોમિયોપેથિક સારવાર પોતાનું અસ્તિત્વ, તો પોતાનું સ્થાન કેવી રીતે ટકાવી રાખશે, કેવી રીતે હોમિયોપેથિક સારવાર આગળ વધી શકશે, અથવા તો હોમિયોપેથિક સારવાર એ સારવાર ક્ષેત્રે પોતાનું એવું પ્રદાન કેવી રીતે આપી શકશે જેથી કરીને તેની મહત્વતા જળવાઈ શકે અથવા તો વધી શકે? સૌથી પહેલાં તો આધુનિક પડકારો જોઈએ તો મુખ્યત્વે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનથી લોકો પીડાઈ રહ્યા છે. જ્યાં જાઓ ત્યાં એક જ વાત છે, સ્ટ્રેસ અને સ્ટ્રેઇન. અને ત્રીજું ફાઇનાન્શિયલ રૂઇન. તો એની સાથે સાથે ઓટોઇમ્યુન ડિઝીઝીસ, વાયરલ ડિઝીઝીસ,
આ બધા અને માનસિક લક્ષણોવાળા વ્યક્તિઓના એમના રીતભાત બધું બદલાતું જાય છે. એનું મુખ્ય કારણ એક જ છે, હોમિયોપેથી ટકી રહેશે એનું મુખ્ય કારણ એક જ છે કે આ ડૉક્ટર જ એક એવો ડૉક્ટર છે કે જે ફિઝિશિયન અને પેશન્ટની સાથે કાઉન્સેલિંગ એવું વ્યવસ્થિત કરે છે કે અડધું દર્દ તો એનું ઓટોમેટિક મટી જાય. એની બીજા સાયન્સમાં તો એમ કહેવા જઈએ તો કોઈ દર્દ સાંભળવા માટે તૈયાર નથી. પોતાની હિસ્ટ્રી, ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, ફાઇનાન્શિયલ, બીજી પાસ હિસ્ટ્રી, આવું કોઈ સાંભળવા તૈયાર નથી. ફટાક દઈને ચાલો ભાઈ તમે લેબોરેટરીના ટેસ્ટ કરાવો, આ કરાવો, તે કરાવો, અને પછી એની અંદર માણસને એક મશીનની રીતે જોવામાં આવે છે. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા એનો વાઇટલ ફોર્સ કેવો છે, વ્યક્તિ કઈ રીતે એમાં કઈ સુનામી એમાં આવેલી છે એની ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. સાહેબ, ત્રીજો એક પ્રશ્ન, અને જે ઘણીવાર ચર્ચામાં ઘણા બધા લોકોને પાસે આવે છે, ખાસ કરીને જ્યારે કોઈ પણ દર્દી હોમિયોપેથિક ડૉક્ટરની પાસે આવે છે ત્યારે ખાસ કરીને હોમિયોપેથિક ડૉક્ટરને પૂછતા હોય છે, અને ઘણીવાર હોમિયોપેથિક ડૉક્ટરોએ પોતે પણ આ વાતને પ્રસ્થાપિત કરવી પડતી હોય છે, પોતાના દર્દીઓને સમજાવવી પડતી હોય છે, ઘણીવાર દર્દીના સગાવાલા હોય એને સમજાવવી પડતી હોય છે. અને જો દર્દી સમજી શકે એવું હોય તો વાંધો નથી થતો, પરંતુ ઘણીવાર દર્દી સમજી ન શકે તો તેને કારણે સારવારમાં એક પ્રકારે અડચણ જેવું થતું હોય છે. એક સાદું ઉદાહરણ લઈએ તો હોમિયોપેથીની જે ખાસિયત છે, એને જે મૂળ સિદ્ધાંત છે હોમિયોપેથીનો, અથવા તો જેને હોમિયોપેથીના તબીબો છે એને હોમિયોપેથીની ખાસિયત પણ કહે છે, એને કહેવાય છે ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન, એટલે કે વ્યક્તિએ અલગ અલગતા. દરેક વ્યક્તિ પ્રમાણે હોમિયોપેથિક દવા છે એ અલગ રીતે પસંદગી પામતી હોય છે. અને આ જે ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન છે, અથવા તો વ્યક્તિ જે આવેલો છે એ વ્યક્તિને આધારે, અથવા તો વ્યક્તિની તકલીફોને એ આધાર વ્યવસ્થિત તૈયાર કરી અને એની દવા નક્કી કરવાની હોય છે. તો આ જે આખી પ્રક્રિયા છે હોમિયોપેથીમાં, તેમાં હોમિયોપેથિક તબીબે ઘણી બધી વાતો ધ્યાનમાં લેવાની હોય છે, અને આ બધી બાબતો અથવા તો દર્દીનું જે વૃત્તાંત હોય છે, દર્દી જે પોતાની માહિતી આપતો હોય છે, એ માહિતી ઘણી જ ઊંડાણપૂર્વક હોમિયોપેથિક ડૉક્ટરે સમજવાની હોય છે. અને જો એ પ્રોપર સમજાય, અથવા તો એને યોગ્ય રીતે જો ડૉક્ટર સમજી શકે, અથવા તો દર્દી યોગ્ય રીતે આપે, તો હોમિયોપેથિક સારવાર, આપે પણ કીધું કે લો ઓફ સિમિલિયા, જે હોમિયોપેથીનો મૂળભૂત સિદ્ધાંત છે, સિમિલિયા સિમિલિબસ ક્યુરાન્ટર, તો એ સિદ્ધાંત તો સનાતન છે, એ સિદ્ધાંત સાચો છે, પણ એ સિદ્ધાંત ત્યારે સાચો અથવા તો યથાર્થ રીતે લોક ઉપયોગી થઈ શકે. સિદ્ધાંત તો સાચો જ છે, પરંતુ એ સિદ્ધાંતને લોક ઉપયોગી ક્યારે સાચો કરી શકાય કે જો આપણે સિમિલિયા સિમિલિબસ ક્યુરાન્ટરના સિદ્ધાંતને યોગ્ય પ્રમાણે ઉપયોગ કરી શકીએ અથવા તો અમલમાં મૂકી શકીએ. અને એ અમલમાં મૂકવા માટે સૌથી વધારે અગત્યનું છે ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન, અને એ ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન માટે અગત્યનું છે કે દર્દી પાસેથી વ્યવસ્થિત માહિતી આપણને મળવી. તો આ આપની દ્રષ્ટિએ, આપના અનુભવ પ્રમાણે આ ઇન્ડિવિડ્યુઅલાઇઝેશનને દર્દીને કેવી રીતે સમજાવી શકાય, અને હોમિયોપેથિક ડૉક્ટરો, આપણો આ કાર્યક્રમ સાહેબ બંને પ્રકારના જે લોકો છે એ નિહાળી રહ્યા છે. એક એવું જૂથ છે કે જેને હોમિયોપેથી વિશે કોઈપણ પ્રકારનું કદાચ ટેકનિકલ કહેવાય એવું તકનિકી જ્ઞાન નથી, તે તદ્દન સામાન્ય જે લોકોમાં જાગૃતિ હોય એ પ્રકારના લોકો છે. ખાસ કરીને આશા આંગણવાડી બહેનો છે, સાથે સાથે ઘણા સામાન્ય પ્રજાજનો પણ આપણો કાર્યક્રમ જોઈ રહ્યા છે. તો એવું એક આખું મોટું જૂથ છે. અને હોમિયોપેથીના તબીબો, મેડિકલ ઓફિસરો, સરકારી મેડિકલ ઓફિસરો, તેમજ હોમિયોપેથિક કોલેજોના વિદ્યાર્થીઓ પણ આપણો કાર્યક્રમ નિહાળી રહ્યા છે. તો આ બંને માટે કયો સંદેશો આપવા માગશો કે ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન ડૉક્ટરોએ કેવી રીતે સમજવાની જરૂર છે, અને દર્દીઓને કેવી રીતે સમજાવી શકીશું કે હોમિયોપેથિક સારવારમાં આ જે ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન છે શું છે, એને કેવી રીતે અગત્યતા છે, અથવા તો એના માટે દર્દીએ શું શું માહિતી આપવી પડે, એ માહિતીની અગત્યતા શું છે? આપનું સાહેબ માર્ગદર્શન આપો. MEN માણસો, MAN એટલે એક માણસ. ઘણા બધા માણસમાંથી આપણે એક માણસની પોતાની યુનિકનેસ કઈ રીતે સાબિત કરે. દરેક વ્યક્તિઓના અલગ અલગ નામ કાઢેલા છે. દરેક નામની અંદર જો બંનેના એક સરખા નામ હોય તો બે માણસો કેવી રીતે જુદા પડે? એક ભાઈનું એક નામ હોય, બીજા ભાઈનું એ જ નામ હોય, તો તે છતાં પણ આપણે બંનેને જુદા કેવી રીતે પાડવા? બસ આનું નામ છે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન. તમે વ્યક્તિનો માનસિક, શારીરિક, એનો સામાજિક, એના બધા જ પાસાઓનો અભ્યાસ કરો, અને અભ્યાસ કરીને પછી એનું નામથી માંડીને તે એની ડિઝાયર, એવર્જન, શું ભાવે છે, શું નથી ભાવતું, ગરમ, ઠંડુ,
એની કમ્પ્લેન શું છે, કયા ભાગની કમ્પ્લેન છે, લોકેશન, સેન્સેશન, કોન્કોમિટન્ટ, મોડાલિટી, આ બધી વસ્તુની સાથે એમની પોતાની ઇન્ડિવિજ્યુઅલ માહિતી એને કહેવામાં આવે કે એ શું કહેવા માગે છે. એ જ આવે ત્યારથી જ એનું જોવાની ઢબ, એનું ઓબ્ઝર્વેશન કરો. દર્દી જ્યારે બહારથી આવે છે ત્યારે કઈ રીતે ચાલે છે, કઈ રીતે બેસે છે, કઈ રીતે વાત કરે છે, વાત કરવાની એની ટોન શું છે, ત્યાંથી માંડી તે એનું નામ શું છે, એ કયા ગામનો છે, કઈ જાતિનો છે, અને એ જાતિનું પ્રમુખ તત્વનું શું પિક્યુલારિટી છે, ત્યાંથી માંડીને એનું નિકનેમ શું છે, વ્યક્તિનું નિકનેમ, એના દરેકને નિકનેમ બનાવેલા હોય, ગામવાળા પોતે ઓળખતા હોય કે આ ફલાણો ભાઈ એનું આ નામ, તો એ નિકનેમ શા માટે પડ્યું નિકનેમ, અને એ નિકનેમ એટલે ઉપનામ એનું, એ કઈ રીતે પડ્યું, ત્યાંથી માંડીને એનું ફેમિલી બેકગ્રાઉન્ડથી માંડીને એની પાસ હિસ્ટ્રીથી માંડીને એની કમ્પ્લેન સાંભળો, કમ્પ્લેન સાંભળ્યા પછી એનું એનાલિસિસ કરો, અને એ બધામાં ઠંડાથી, ગરમથી, ભૂખથી, બોવેલ હેબિટ્સ, યુરિન હેબિટ, તે બધું એ ટુ ઝેડ પૂછો, અને પછી એમાંથી નક્કી કરો કે જે સામાન્ય વસ્તુ થવી જોઈએ એના કરતાં આ વ્યક્તિમાં કઈ નવી વસ્તુ છે. વોટ ઇઝ પિક્યુલિયર દેન દેટ. કોઈને ગરમથી સારું લાગતું હોય, કોઈને ઠંડાથી સારું લાગતું હોય. તમારી આંગળી આવી ગઈ બારણામાં અને એ બારણાથી આંગળી દબાઈ ગઈ, તો શું કરો છો તમે? એ દબાયેલી આંગળીને સીધી મોઢામાં મૂકો છો, તો એ મોઢામાં મૂકેથી સારી લાગે છે. ધીસ ઇઝ લો ઓફ સિમિલિયા થયું. જે ઘટના તમે થઈ એ જ ઘટનાને તમે પાછી રિપીટ કરો છો, મોઢામાં દબાઈ લો છો એકદમથી. સો આ ઘટના થઈ લો ઓફ સિમિલિયા. હવે એ પછી એને ઠંડા પાણીથી રાખો છો કે ગરમ પાણીથી, કઈ રીતે સારું લાગ્યું. એટલે આ રીતે દરેક સિમ્ટમને, દરેક લક્ષણને અલગ 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 રીતે તમે જે આખું નોટિંગ કરો છો અને છેલ્લે ટોટાલિટી બનાવો છો કે આ આમના પ્રોબ્લેમ શું છે, આ વ્યક્તિને કઈ રીતે પ્રોબ્લેમ એરાઇઝ થયો. તો આ આખી જે પ્રક્રિયા છે એને ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન કહેવાય. ખૂબ જ સરસ સાહેબ, આપણે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશનની એકદમ સરળ ભાષામાં વાત કરી અને જેની અગત્યતા છે તે પણ આપણે ખૂબ જ સુંદર રીતે દર્શાવી. સાથે સાથે બીજો એક પ્રશ્ન જે પોસ્ટ કોવિડ સમયમાં આપણે પણ વાત કરી. 3 મુખ્ય પ્રશ્નો અત્યારે મોટાભાગના લોકોને જે મૂંઝવી રહ્યા હોય, તકલીફ પમાડી રહ્યા હોય, એવા 3 મુખ્ય પ્રશ્નોની આપણે વાત કરી કે સ્ત્રીઓની અંદર હેરફોલ, આમ તો પુરુષોમાં પણ જોવા મળે છે, સ્ત્રીઓ એ બાબતે ખૂબ જ વિશેષ ચિંતિત હોય છે, એટલે વાળ ઉતરવાની સમસ્યા અત્યારે સ્ત્રીઓમાં વિશેષ પોસ્ટ કોવિડ સમયમાં જોવા મળી રહી છે. બીજી એક વાત કરી આપણે વીકનેસ, અશક્તિ, નબળાઈ, એ પોસ્ટ કોવિડ સમયમાં ખૂબ જ જોવા મળી રહી છે. અને ત્રીજી આપણે વાત કરી તે ડિપ્રેશન, કહેતા હતાશા. પોસ્ટ કોવિડ સમયમાં આ 3 પ્રશ્ન આપની દૃષ્ટિએ ખૂબ જ અત્યારે લોકોને ચિંતિત કરી રહ્યા છે, લોકોને તકલીફ પમાડી રહ્યા છે. તો આપની દૃષ્ટિએ સાહેબ આ પોસ્ટ કોવિડ સમયમાં હોમિયોપેથિક સારવાર આ અથવા તો આ સિવાય અન્ય કોઈ પણ જે તકલીફો હશે તે તકલીફો સંદર્ભે હોમિયોપેથિક સારવાર અંગે લોકોને જાગૃતિ મળે કે હોમિયોપેથિક સારવાર એ હેરફોલની તકલીફ હોય કે વીકનેસની તકલીફ હોય કે ડિપ્રેશનની તકલીફ હોય, આ કોઈ પણ તકલીફ હોય અથવા તો આના સિવાય કોઈ પણ તકલીફ હશે તેમાં હોમિયોપેથિક સારવાર એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. તો તેને લોકો સુધી પહોંચાડવા માટે આપની દૃષ્ટિએ શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો આપણું આ માધ્યમ છે જ, જ્યાં આપણે બેઠા છીએ, ચર્ચા કરીએ છીએ, તો એ માધ્યમથી આપણે પહોંચાડી શકીએ કે જો કમજોરી છે તો આલ્ફા 5-ફોસ, પિક્રિક, આપણે દિસ ફોસ્ફોરિક એસિડ, ચાઇના, જેલ્સીમિયમ, આ આપણી દવાઓ છે જે કમજોરી મટાડે. હેર ફોલિંગ માટેની સારામાં સારી દવા છે થુજા, અને એની સાથે ફરી પાછા 5-ફોસ આપો હેર ફોલિંગમાં. એ જ રીતે ડાયાબિટીસ, ભૂખ ન લાગવી, બીજા બધા લક્ષણો છે, બધાની હોમિયોપેથિક દવાઓ ખૂબ સારી છે, બહુ ઇઝી છે અને ઇઝીલી તમે એને ક્યોર કરી શકો છો. બીજું કે આપણે કેમ્પો કરો આજુબાજુના એરિયામાં, પેશન્ટોને પેમ્પલેટો વહેંચીએ, કંઈ બસની અંદર કે બીજી કોઈ જગ્યાએ એવા સ્ટીકરો લગાવીએ જાહેર જગ્યાએ કે જેથી પબ્લિક અવેર થાય. દરેક જે ડૉક્ટરો આપણા જે ગામડાઓમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે એ લોકોને રિફ્રેશર કોર્સ આપીએ, એમને એક નાની સરળ ચિકિત્સા બતાવીએ કે ભાઈ આ પ્રમાણે આ દર્દોને થાય. જે રીતે આપણે કોવિડમાં કહ્યું કે આર્સેનિક આપો, આર્સેનિક 30નો ડોઝ આપો અને એનેથી પ્રિવેન્શન કરી શકાશે. તે જ રીતે આપણે ઘણી બધી એવી દવાઓ છે જેનું લિસ્ટ બનાવીએ અને એ લોકો સુધી, જનરલ પ્રેક્ટિશનરો સુધી પહોંચાડીએ અને એ લોકો રિફ્રેશર કોર્સ અથવા એમને આપીએ. આપણા મેડિકલ ડૉક્ટરો છે એમને રિફ્રેશર કોર્સ આપીએ અને કંઈ પોસ્ટરો મૂકીએ. આ બધાથી આપણે એ લોકોને વધુ સજાગ કરી શકીએ.
સાહેબ, બીજી એક વાત આપે શરૂઆતમાં પણ વાત કરી, આપ જ્યારે પ્રેઝન્ટેશન કરી રહ્યા હતા ત્યારે પણ આપ વાત કરી, હમણાં પણ આપણે વાત કરી 5 ફર્સ્ટ મેડિસિનની. તો બાયોકેમિક સિસ્ટમ મેડિસિન આપે શરૂઆતમાં સુઝર ડૉક્ટર કે જેમણે આ પદ્ધતિની શોધ કરી તેની તો વાત કરી જ, પરંતુ આ પ્રશ્ન લગભગ અમારી ચર્ચામાં ક્યાંય આગળ વ્યાખ્યાનમાળામાં ચર્ચાયો નથી કે હોમિયોપેથીની સાથે સાથે બાયોકેમિક સારવાર છે તેની પણ ઉપયોગિતા ખૂબ જ છે. તો આપની દ્રષ્ટિએ તે બાબતે લોકોને કેવી રીતે જાગૃત કરી શકાય બાયોકેમિક સારવાર? બાયોકેમિક એક એવી સિસ્ટમ વિલ્હેમ સુસ્ટલર એમને શોધી. એમનો મેઇન ઉદ્દેશ એમ હતો કે જ્યારે શરીરની અંદર ઇનઓર્ગેનિક સોલ્ટ એનું ઇમ્બેલેન્સ થઈ જાય ત્યારે રોગ પેદા થાય, અને એ જે ઇમ્બેલેન્સ થાય છે એ ઇમ્બેલેન્સને તમે જે તે સોલ્ટને ફરી પાછા બોડીમાં આપો એટલે નોર્મલ હેલ્થ થઈ જાય. તો 12 પ્રકારના અલગ અલગ સોલ્ટ છે જે ઇનહર્ટ સબસ્ટન્સીસ છે, કોઈ નુકસાન કરે એવી દવાઓ નથી. એ દવાઓને 6x પાવર સુધી, મિનિમમ પાવર સુધી એને ટ્રાઇચ્યુરેટ કરવામાં આવે, પ્રિપેર કરવામાં આવે અને પછી એ દવાઓ આપવામાં આવે. એટલે 12 બેઝિક દવાઓ છે. એની સાથે બાયો કોમ્બિનેશન બીજા 28 છે, 1 નંબરથી માંડીને 28 નંબર. નર્વસ એક્ઝોશનથી માંડીને એનિમિયા, રૂમેટિઝમ્સ, બધી ઘણી બધી પ્રકારની અલગ અલગ દવાઓ આપેલી છે. અને એમાં એક સામાન્ય વ્યક્તિ સમજી શકે એવી પરિભાષામાં આપી છે. જો આશા બહેનોને અથવા તો પછી આંગણવાડી કાર્યકરોને કે બીજાને પણ જો આ કીટ આપી દેવામાં આવે તો પણ બહુ ઇઝીલી એની ઉપર નંબર લખેલા જ હોય છે, નામ લખેલું હોય છે, આ રોગની અંદર આપે છે, આ દવાઓ છે. પેટમાં દુખતું હોય તો દાખલા તરીકે મેકફોસ 6x આપો, થોડા ગરમ પાણી સાથે પાણીમાં ઓગાળીને, મોટું માણસ છે તો 4 ગોળી આપો. બહુ એક્યુટ કમ્પ્લેન છે, પેઇન છે તો 15 મિનિટે આપો. અને થોડું જરા થઈ શકે, સહન થાય એટલું છે તો ધીરે ધીરે 3 ટાઈમ 4 ટાઈમ સુધી આપી શકાય. એટલે બાયોકેમિકનો ખૂબ સારો આમાં રોલ છે. ખૂબ જ સરસ વાત. અને સાહેબ, આપે જે થોડુંક માર્ગદર્શન આપ્યું, બાયોકેમિક સિસ્ટમ એ પણ હોમિયોપેથીની સાથે સહયોગી સિસ્ટમ છે અને તેની પણ હોમિયોપેથિક દવા સાથેની અસરો ખૂબ જ સારી હોય છે. તો દર્દીઓને એ વિશે પણ સારી જાણકારી મળે, જાગૃત થાય અને આ બાયોકેમિક દવાઓ હોમિયોપેથિક તબીબો જે છે તેઓ પણ પોતાની પ્રેક્ટિસમાં વધુને વધુ ઉપયોગ કરે તો ઘણા સારા પરિણામ મળી શકે એવું માર્ગદર્શન સાહેબે આપ્યું. સાહેબ, બીજો એક પ્રશ્ન, જે પોસ્ટ કોવિડ સમયની તકલીફોની વાત કરી આપે, 3 મુખ્ય વાળ ઉતરવાની સમસ્યાની વાત કરી આપે, ત્યારબાદ ડિપ્રેશન એટલે કે હતાશાની વાત કરી અને વીકનેસની વાત કરી, અથવા તો અન્ય કોઈ પણ તકલીફો આપણે અથવા એટલા માટે રાખીએ છીએ વગેરે, એ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કારણ કે આવનારા સમયમાં કદાચ કોઈક એવી તકલીફો પણ જોવા મળે કે જેને પોસ્ટ કોવિડ સાથે સાંકળી શકાય, કોવિડ પછીની તકલીફો, કારણ કે હજી આપણે એ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. એટલે આવનારા સમયમાં આ સિવાય કઈ તકલીફો જોવા મળશે તો તે વસ્તુ તો લાંબા અભ્યાસ બાદ જ કહી શકાય, પણ અત્યારે જોવા મળી રહેલ છે અલગ અલગ પ્રકારની તકલીફો લોકોની અંદર. અને જ્યારે આવા પ્રકારના દર્દીઓની સારવાર કરવામાં આવે, મોટે ભાગે પોસ્ટ કોવિડ સમયમાં જ્યારે દર્દી સારવાર તરફ વળતા હોય છે અલગ અલગ તકલીફોને લઈને, અને અત્યારે આ જે તકલીફોની આપણે વાત કરીએ છીએ આ એવા લોકો છે કે જેમને કોવિડ થઈ ગયો છે, મોટે ભાગે આ વાળ ઉતરવાની સમસ્યા છે કે વીકનેસની સમસ્યા છે કે ડિપ્રેશનની સમસ્યા છે, એ જેમને કોવિડ થયેલો છે એ લોકોની અંદર વિશેષ જોવા મળી રહી છે. સાથે સાહેબ, બીજું એક જે અગત્યની વસ્તુ જોવા મળી રહી છે કે આ દર્દીઓ હજી પણ, કોઈકને મહિનો થયેલો હોય કોવિડ માટે, કોઈને 2 મહિના થયેલા હોય, 3 મહિના થયેલા હોય, 4 મહિના થયેલા હોય, છતાં પણ તેઓ કોઈકને કોઈક પ્રકારની સારવાર પર અત્યારે ચાલુ જ હોય છે. એ પોસ્ટ કોવિડ પછીની સારવાર હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની સારવાર અથવા ચિકિત્સા પદ્ધતિ હોય. તો આવી અલગ અલગ પ્રકારની ચિકિત્સા પદ્ધતિ તેઓ લઈ રહ્યા હોય છે અને હોમિયોપેથિક સારવાર માટે આવતા હોય છે. તો હોમિયોપેથિક સારવાર અન્વયે આપણે દર્દી પાસેથી એની જે તકલીફ છે એ વિશે તો જાણકારી આપે કીધું કે એની ઊંડાણપૂર્વકની હિસ્ટ્રી આપે લેવી જોઈએ, એના આપણે કીધું એની બોલચાલ, એની બેસવા ઉઠવાની બિહેવિયર કહેવાય, એના જેસ્ચર્સ કહેવાય, બરાબર, હાવભાવ કહેવાય, આપે તમામ વસ્તુની વાત કરી. પરંતુ સાથે સાથે જ્યારે આવા પ્રકારના દર્દી આવે છે કે જેને તકલીફ છે, તકલીફ સાથે એ અલગ અલગ પ્રકારની દવાઓ પણ લઈ રહેલા છે, તો એવા કેસની અંદર હોમિયોપેથિક સારવાર શરૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અથવા તો હોમિયોપેથિક તબીબોએ કઈ બાબતો જાણવી જોઈએ? આ પ્રશ્ન પણ બંને માટે છે. જે આશા આંગણવાડી બહેનો છે, આપણે આશા આંગણવાડી બહેનો એટલા માટે આ કાર્યક્રમ અન્વયે જાગૃત કરીએ છીએ કારણ કે દર્દીના સીધા સંપર્કમાં તેઓ હોય છે અને ત્યારે તેઓ જ્યારે દર્દી પાસે જતા હોય છે અથવા તો તેમને જાણકારી મળે છે કે ભાઈ કોઈ ચોક્કસ વિસ્તારની અંદર દર્દીઓ આ પ્રકારના છે તકલીફોવાળા, તો એમને જાણકારી હોય કે આમાં હોમિયોપેથિક સારવાર ઉપયોગી થઈ શકે તો તેઓ ત્યાં આગળ દર્દીને દોરી શકે છે. અને જ્યારે દર્દીને એ
હોમિયોપેથિક સારવાર માટે મોકલતા હોય છે, જ્યારે એ લોકો એને દિશા નિર્દેશ કરતા હોય છે કે આ જગ્યાએ હોમિયોપેથિક સારવાર મળશે, ત્યારે સાથે સાથે જો એ લોકો એ પણ માહિતી આપે કે જો તમે હોમિયોપેથિક સારવાર લેવા જતા હો તો તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવું પડશે, તો મને એવું લાગે છે કે હોમિયોપેથિક તબીબો માટે ઘણું કામ સરળ થઈ જશે. એમણે જે હિસ્ટ્રી લેવાનું છે, કારણ કે દર્દીને પ્રારંભિક જે વાત કરવાની હતી એ વાત આશાંગણવાળી બહેનો કરી દે તો હોમિયોપેથિક તબીબનું કામ ઘણું સરળ થઈ જાય. તો સાહેબ, એ બંનેને આપ કેવી રીતે માર્ગદર્શન આપશો જેથી કરીને તેમની સારવાર વ્યવસ્થિત થઈ શકે? હવે એમાં બહુ સરળ ચિકિત્સા છે. તમાકુનું સેવન ન કરે, કે લસણ ડુંગળી હિંગ દવા લીધા પહેલાં ન ખાય. આ તો બધું કાર્ડની પાછળ લખેલું જ હોય છે, કઈ રીતે ખાવી, ભૂખ્યા પેટે લઈ શકાય, મોઢામાં ડાયરેક્ટ નાખવાની છે, પાણીથી પણ અમુક દવાઓ લેવાની છે, અમુક પાણી વગર લેવાની છે. એટલે એ બધામાં કોઈ ટેન્શન નથી. ટેન્શન એટલું જ છે કે દર્દી રેગ્યુલર આવે અને દવા લે. તો જ્યારે દર્દી આવે છે ત્યારે દર્દીની હાથ ઉપર શું અંગૂઠીઓ પહેરેલી છે, કે કટલું કયું પહેર્યું છે, કે માથે ટીલી કરી છે કે નથી કરી, ત્યાંથી માંડીને બધું જ ખબર પડી જાય કે ગળામાં કયું લોકેટ લગાવ્યું છે, કઈ રીતનું લોકેટ લગાવ્યું છે, એની માનસિકતા શું છે દર્દીની, એની અમાસ પૂનમ કે બીજી કોઈ વસ્તુના કેટલા ઉપવાસો કરે છે, નવા જ્યારે ચંદ્ર હોય, ન્યૂ મૂન હોય અથવા તો ફૂલ મૂન હોય તે વખતે તકલીફો વધે છે કે ઘટે છે. આ બધી વસ્તુ પણ હોમિયોપેથી માટે ખૂબ જરૂરી છે. અને હું ત્યાં સુધી કહું કે જ્યારે કિરણ બેદી તિહાડ જેલના ચાર્જમાં હતા તે વખતે એમને જેલના કેદીઓ ઉપર હોમિયોપેથિક દવાઓની અસરોનો અભ્યાસ કરેલો, અને એ વખતે જે સારા રિઝલ્ટ મળ્યા એના કારણે એમને લગભગ મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો. એટલે આ જે માનસિક અસરો પણ નવા ચંદ્ર એટલે ફૂલ મૂન અને ન્યૂ મૂન વખતે જે થાય છે એ પણ ઘણી જ અગત્યતા છે. બીજું, આપણા ડૉક્ટરો બધા હોમિયોપેથિક ડૉક્ટરો એકબીજાને દવાઓ તો આપે જ છે, પણ એક ડૉક્ટરથી બીજા ડૉક્ટરને કઈ દવા આપી એ તો કંઈ પ્રિસ્ક્રિપ્શન તો લગભગ જોવા મળતું નથી. કઈ પાવરની દવાઓ આપે છે પણ જાણવા નથી મળતું. તો આપણે એવું નક્કી કરીએ કે જો લો પાવર શરૂથી આપો તો દાણો ઝીણો આપીએ, એના પછી મોટો દાણો આપીએ, જે સૌથી વધારે હાઈ પાવર આપ્યો હોય તો 50 નંબરની ગોળી આપીએ. તો એ બીજા ડૉક્ટરને ખબર પડી જાય કે સાહેબે કેવી દવા આપી હતી, તો કે બહુ મોટી દાણો આપ્યો. તો બહુ મોટો દાણો એટલે એમને 1 M કે 10 Mની પાવર આપી, તો વી શુડ વેઇટ એન્ડ વોચ. આપણે થોભોને રાહ જુઓ. બીજા ડૉક્ટર જોડે આવે એટલે થોભોને રાહ જુઓ. સિવાય કે 50 મિલીજીમલ દવા પાણીમાં તમે આપી શકો. 100 mlનો જે આપણે પાણી લઈએ તો પાણીની અંદર નાખીને આપી શકાય. જે વ્યક્તિ સસ્પિશિયસ હોય, દવા નથી લેવી, મારે દારૂ નથી છોડવો અને તે છતાંય ઘરવાળાને કમ્પલસરી આપવી છે, તો એને પાણીની અંદર મિનરલ વોટરની 100 mlની બોટલની અંદર આપી દો, દાણા નાખી દો અને હલાવીને આપો કે ભાઈ ચાલો પાણી પીજો. તો એ વ્યક્તિને ખબર નહીં પડે. માણસ શંકાશીલ હોય, બીજી કંઈક આવી ઘટનાઓ હોય તો તમે પાણીની અંદર આપો એને. અને બીજી બધી વસ્તુઓ કે દર્દીનું ખાસ કઈ ટાઈપનું વ્યક્તિત્વ છે, શું એ ચોરી કરવા માગે છે, કે વ્યક્તિ લોકોની લોનો લઈને પાછું ભરવા નથી માગતો, અથવા તો પછી બાળક છે તો સ્કૂલે જવા નથી માગતું, બહાના કાઢે છે, શું પરિસ્થિતિઓ છે, એની પણ હોમિયોપેથીની સારામાં સારી દવા છે. ઓવર એક્ટિવ ચાઇલ્ડ, આપણે બધા રાજી થઈએ છીએ કે બહુ મારું ચાઇલ્ડ તો બહુ ઓવર એક્ટિવ છે, પણ ઓવર એક્ટિવિટીને ડિસીઝ તરીકે કન્સિડર કરીએ અને એને મોબાઈલનો અત્યારે જમાનો છે, મોબાઈલમાં લાગી જાય છે, ઓવર એક્ટિવ થાય છે, કોઈ રોટલી બનાવે છે, કોઈ નાનું બાળક મોટા બાળકના ગળે બેસીને એને ગળું દબાવે છે. તો આવી જે ઘટના છે, ગુનાખોરીની ઘટનાઓ છે, એમાં પણ હોમિયોપેથી ખૂબ સારા રિઝલ્ટ આપે છે. સાહેબ, આપે ઉપયોગિતાની વાત તો ઘણી બધી કરી. હોમિયોપેથિક સારવારની ઘણી બધી જગ્યાએ ઉપયોગિતા છે. સાથે સાથે હોમિયોપેથીની સાથે બાયોકેમિક દવાઓ છે તેની પણ ઉપયોગિતાની આપે વાત કરી. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દરેક વિજ્ઞાન એની ઉપયોગિતા હોય છે, સાથે સાથે એની મર્યાદા પણ હોય છે, અને તે પણ તમામે જાણવી જરૂરી છે. તો ચોક્કસ જે વિજ્ઞાન છે તેનો યથાર્થ ઉપયોગ થઈ શકે, અને જ્યાં તેની મર્યાદા હોય ત્યાં અન્ય વિજ્ઞાન અથવા તો અન્ય સારવાર પદ્ધતિને ઉપયોગમાં લઈ શકાય, જેથી કરીને દર્દીનું હિત જળવાઈ રહે. સાથે સાથે આપે એક અગત્યના મુદ્દા તરફ પણ નિર્દેશ કર્યો કે રેફરન્સ પદ્ધતિ અથવા તો જે શેરિંગ પદ્ધતિ કહેવાય હોમિયોપેથિક તબીબો વચ્ચે, એ વધુ વિકસે તો હોમિયોપેથિક સારવારને જ વધુ પ્રોત્સાહન મળે અને વધુ પ્રસાર પ્રચાર પણ હોમિયોપેથિક સારવાર થાય, તેની પણ આપણે વાત કરી. તો સાહેબ, આપની દ્રષ્ટિએ પોસ્ટ કોવિડની જે તકલીફો છે
અત્યારે આપણે ખાસ વિષય પોસ્ટ કોવિડ રાખેલો છે તે માટે કે પોસ્ટ કોવિડ અંગેની જે તકલીફો છે તેમાં હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા કેટલા તબક્કા સુધી કરી શકાય અને કયા તબક્કામાં દર્દીને આપણે સ્પષ્ટ એવી સલાહ આપવી જોઈએ કે હવે પછી આ હોમિયોપેથિક સારવારની મર્યાદા છે અને આપે અન્ય સારવારનો લેવું જોઈએ. કોવિડમાં તાવ આવે, સાદો તાવ આવે, થોડા સમય માટે પ્રાઇમરી હોય ત્યાં સુધી તમે ફીવર નંબર 11 અથવા તો બહુ સિમ્પલ દવાઓ આપણી જે છે સ્ટાર્ટિંગની ત્યાં સુધી આપશો તો ચાલશે. તે પછી ટેસ્ટ જતો રહ્યો કે સુગંધ જતી રહી, તાવ થોડો તૂટી ગયો, એવી કંઈ કન્ડિશન હોય, માઇલ્ડ કેસો હોય, મોડરેટ કેસો હોય, ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ જ્યારે કિડની ફેલ્યોર થવા માંડે કે પછી લીવર, લંગ, બ્રેન જ્યારે મલ્ટી ઓર્ગન ફેલ્યોર તરફ જાય અથવા ઇરિવર્સિબલ સ્ટ્રક્ચરલ ચેન્જીસ તરફ જ્યારે આવવા માંડે, બધા જ ક્રાઇટેરિયા એમના બદલાવા માંડે, તે વખતે આપણે વાઇટલ ફોર્સ જ્યારે બહુ જ ડિક્રીઝ થઈ ગયો હોય કે ફરી પાછું એ નવજીવનમાં આવી શકે એમ નથી, ત્યારે એના આઈસીયુમાં કાતે એ રીતે બધું રાખવું પડે. ત્યાં સુધી તો આપણે આપી શકીએ. અને જે અમારે રિસર્ચ થયેલું છે ત્યાં સુધીમાં તો 87% કેસીસ જેટલા એમને પોઝિટિવ કેસો લીધા એમાંથી 87% કેસીસમાં બ્રાયોનિયા સૌથી પહેલી દવા આવી છે. બીજી દવા આર્સેનિક આવી, ત્રીજી દવા જેલ્સીમિયમ આવી અને એ બધી દવાઓએ ખૂબ સારા રિઝલ્ટ આપ્યા છે. હોમિયોપેથી માટે કોઈ લિમિટ જ નથી. આપણે એમ જોવા જઈએ તો હોમિયોપેથી માટે કોઈ કેસ ઇન્ક્યુરેબલ નથી અને ઇટ ઇઝ જસ્ટ લાઇક ધી મિરેક્યુલસ સિસ્ટમ. પણ તકલીફ પડે છે સરકારના કાયદાઓ તરફથી, ગ્રાહક સુરક્ષામાં જાય, બીજે બધે જાય, અને તકલીફ પડે છે કે ઇન્સ્ટ્રુમેન્ટ જે બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓક્સિજનથી માંડીને તે આઈસીયુ સુધી એ બધા હોમિયોપેથિક ડૉક્ટરો જોડે હોતા નથી, અથવા તો એ ઇન્સ્ટિટ્યૂટો હોય તો પછી આપણે ઇન્ડોર નથી કરી શકતા. એવી ફેસિલિટી નથી કે આપણે હોમિયોપેથીના આયુર્વેદિકવાળા બધા ઇન્ડોર કરે અને ફૂલ ફેસિલિટી સાથે એક્સપર્ટ સાથે કોવિડના દર્દીઓને દાખલ કરે. જો આ બધું થઈ જાય તો પછી ધેર ઇઝ નો લિમિટ એટ ઓલ. હોમિયોપેથી ડૉક્ટર એ એલોપેથી ડૉક્ટર કરતાં પણ જો ટ્રેનિંગ થોડી ઘણી મળી જાય એને તો ખૂબ સારું કામ કરી શકે. અને હોમિયોપેથી દવાઓ પણ એમાં એટલી જ સારી ઇફેક્ટ આપે. જેમ સેકન્ડ સ્ટેજ છે એમાં ક્રોટેલસ ઓરિડસ એ બધી દવાઓ આવશે, લગભગ ઓફિડિયા ગ્રુપની આવશે. અને જે લાસ્ટ સ્ટેજ છે એમાં વેરેટ્રમ આલ્બમ જેવી દવા પણ ખૂબ સારું રિઝલ્ટ આપી શકે. પણ આપણને એવો ચાન્સ મળતો નથી કે જેથી છેલ્લે સુધી આપણે એ દર્દીને કંઈક કરી શકીએ. સાહેબ, અમને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય કે ગુજરાત રાજ્ય સૌ પ્રથમ હતું સમગ્ર દેશમાં કે જેણે એડ ઓન સારવાર તરીકે હોમિયોપેથિક સારવારને કોવિડ હોસ્પિટલ ખાતે અનુમતિ આપી અને હોમિયોપેથીના જે સરકારી મેડિકલ ઓફિસરો હતા તેમણે આ તમામ કોવિડ હોસ્પિટલો ખાતે ખૂબ જ સારી કામગીરી કરી અને આ કામગીરી અંતર્ગત 7,000 કરતાં વધારે દર્દીઓમાં હોમિયોપેથિક સારવાર આપવામાં આવી. અને કોવિડ જેવો સંક્રમણ અથવા તો ખૂબ જ એક સંવેદનશીલ રોગ હોવાને કારણે એડ ઓન સારવાર આપવી એ ખૂબ જ જરૂરી હતી. પરંતુ એડ ઓન સારવાર આપવાને કારણે, હોમિયોપેથિક સારવાર આપવાને કારણે ખૂબ જ સારા પરિણામો મળ્યા અને એ પરિણામો ગુજરાત રાજ્ય ખાતેથી કેન્દ્રીય હોમિયોપેથિક સંશોધન પરિષદ છે તેને આ પહોંચાડવામાં આવ્યા અને તેઓએ પણ ગુજરાત ખાતે થયેલી કામગીરીને ખૂબ જ પ્રશંસનીય ગણાવી છે. અને આ તબક્કે હું માનનીય નિયામક શ્રી, નાયબ નિયામક તાલીમ અને સંશોધન, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી તેઓ તમામનો ખૂબ ખૂબ આભાર માનું કે તેમણે હોમિયોપેથિક સારવારને આ કોવિડ હોસ્પિટલોની અંદર આપવાની છૂટ આપી અને તમામ સરકારી મેડિકલ ઓફિસરો તેઓએ પણ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને દર્દીઓને હોમિયોપેથિક સારવાર આપી. પરંતુ વિષય એવો હતો સંવેદનશીલ, એટલે સ્વતંત્ર રીતે હોમિયોપેથિક સારવાર કરી શકાય એવું હતું નહીં. એડ ઓન સારવાર તરીકે જ આપી શકાય અને ચોક્કસ એડ ઓન સારવાર તરીકે જે પરિણામો મળ્યા છે તે ભવિષ્યમાં કોવિડ નહીં અને અન્ય કોઈપણ ચિકિત્સામાં હોમિયોપેથિક સારવાર માટેના દ્વાર ખોલી નાખશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે અને હોમિયોપેથિક સારવારની તકો વધારશે જ. સાહેબ, આપની દૃષ્ટિએ આજે પોસ્ટ કોવિડની જે તકલીફો જોવા મળી, હવે તકલીફોમાં અત્યારે સાહેબ ખૂબ જ એક પ્રકારનું વિભિન્નપણું જોવા મળે છે.
ઘણીવાર સામાન્ય તકલીફ આપણે કીધું એવી રીતે વાળ ઉતરવાની સમસ્યા જોવા મળે છે, ઘણીવાર વીકનેસ જેવી સમસ્યા જોવા મળે છે, અને ઘણીવાર ડિપ્રેશન જેવી સમસ્યા જોવા મળે છે, અથવા તો ઘણા બધા દર્દીઓમાં અત્યારે લોહી જાડું થવું, અથવા તો હજી પણ ઘણા બધા દર્દીઓમાં જે કોવિડના અલગ અલગ પરિમાણો છે એ નોર્મલ ન થવા, સામાન્ય ન થવા, એવા આ એકદમ વિભિન્ન પ્રકારનો એક જ ચોક્કસ લાઇનમાં જઈએ એવા પ્રકારના કોઈ ફેરફારો જોવા મળી રહેલ નથી. તો આપની દ્રષ્ટિએ આ માટેના કારણો કયા કયા હોઈ શકે, અને એમાં અલગ અલગ આ જે બધા વિભિન્ન પ્રકારની તકલીફો છે, પરિમાણો છે, એમાં કઈ કઈ તકલીફોમાં હોમિયોપેથિક સારવાર ને ઉપયોગમાં લઈ શકાય? હવે હાથી આખો ગયો, હવે થોડું કંઈક રહ્યું છે એવું લાગે છે. થોડો હાથી કોવિડનો નીકળી ગયો, બીજું બધું પણ આપણી પબ્લિક એક જેટલું ધાર્મિક પ્રસંગો છે, રાજકીય પ્રસંગો છે, બીજા બધા પ્રસંગો છે, જેમાં ગમે તેટલું તમે પબ્લિકને સમજાવો કે ભાઈ માસ્કનો ઉપયોગ કરો, તો પણ પબ્લિક માનવા તૈયાર નથી. કોઈ વિચાર કરો તમે કે ભાઈ વેક્સિન લઈ લો બધા, તો વેક્સિન લેવા માટે પણ પકડીને બધાને બોલાવવા પડે. એટલે પબ્લિકની જાગૃતતા સૌથી પહેલાં તો પબ્લિકે સમજવું પડશે કે ભાઈ આપણે સરકાર સાથે પૂરેપૂરો ટેકો આપવાનો છે. અને જે દવાઓની જે રીતની વાતો કરી છે, હોમિયોપેથીમાં જે આર્સેનિકની દવાઓ આપી છે, તો આર્સેનિક લેવાની જ છે. જે દવાઓ છે એ દવા ચાલુ જ રાખવાની છે. ઘણી બધી એવી દવાઓ છે કે જે આપણને ખૂબ સારા રિઝલ્ટ આપી શકે. દાખલા તરીકે સિમ્પલ કહીએ કે માથાનો દુખાવો છે તો ખાઓ નહીં તો વાંધો નહીં, પણ લ્યુકસ એસ્પેરા નામની જે દવા છે એને તમે છીકડીની જેમ જોરથી સૂંઘો આમ ખેંચીને, તો તમારું માથું જલ્દી મટી જાય. જો તમારે કાંટો વાગ્યો અથવા તો પછી મચ્છર કરડ્યો છે અને મચ્છર કરડીને તમને હેરાન કરે છે, એ જગ્યાએ બહુ ખંજવાળ આવે છે, તો તમે લીડમ પાલ જેવી દવા છે એને સીધી લગાવો એ જગ્યાએ જ્યાં મચ્છર કરડ્યો છે ત્યાં, ઓટોમેટિક વિધિન આ સેકન્ડ્સ ઓર મિનિટ એ તમારી ખંજવાળ મટી જવાની. એ પછી બળ્યા છો કંઈક રીતે, તો એની અંદર તમારી સારામાં સારી દવાઓ છે, અર્ટિકા યુરેન્સ છે, કેન્થારીસ છે, નાની દવાઓ છે, પણ એ ખૂબ સારો રિઝલ્ટ આપે છે. જ્યાં કેથેટર નાખવાની જરૂર છે અને કેથેટરથી ફીવર આવ્યો છે, એમાં હોમિયોપેથીની દવાઓ સારું કામ કરી શકે. પછી જ્યારે વ્યક્તિને એનેસ્થેસિયા આપવામાં આવ્યો હોય, બીજી બધી તકલીફો હોય, એની સાઈડ ઇફેક્ટ થઈ છે, ઇલેક્ટ્રિસિટીના કારણે જે સાઈડ ઇફેક્ટ થઈ છે, તો એ બધામાં પણ હોમિયોપેથીની દવાઓ કામ આવે. ઝઘડાઓ થાય છે ઘરમાં, પછી અંદર બધાએ લોકડાઉન દરમિયાન ખૂબ ઝઘડાઓ કરે, અંદર ઘરમાં માણસો બેસી રહે, પૈસાની તકલીફ હોય, તો એ ઝઘડાની અંદર, ગુનાખોરીની અંદર, એમાં પણ હોમિયોપેથીની દવાઓ ખૂબ સારું કામ કરે છે. એટલે ઝઘડાથી માંડીને સ્ત્રીઓ, બાળકો, ઘરડાઓ, દરેક વ્યક્તિઓ માટે આપણે કહીએ હોમિયોપેથી એક બહુ સિમ્પલ અને સરળ ચિકિત્સા પદ્ધતિ છે, જે તમને ફાઇનાન્શિયલ રીતે પણ ખૂબ સપોર્ટ કરે. ખૂબ જ સુંદર વાત સાહેબ આપે કરી. અંતમાં જે વાત કરી કે આર્થિક રીતે પણ હોમિયોપેથિક સારવાર છે એ સૌને પરવડે એવી છે, અને તેથી જ વારંવાર આ માધ્યમથી સૌને વિનંતી કરવામાં આવે છે, જાગૃત કરવામાં આવે છે કે હોમિયોપેથિક સારવાર તરફ વધુને વધુ લોકો વળે, હોમિયોપેથિક સારવાર અંગે લોકો વધુને વધુ જાગૃત થાય, અને પોતાના પરિવારજનો, સગા સ્નેહીઓ માટે હોમિયોપેથિક સારવારને વધુમાં વધુ ઉપયોગમાં લે તેવું સતત જાગૃતિ માટેનો કાર્યક્રમ આપણે કરતા હોઈએ છીએ. આજના આ વ્યાખ્યાનમાળામાં ખાસ કરીને પોસ્ટ કોવિડ સમયમાં હોમિયોપેથિક સારવારની ઉપયોગિતાને લઈને આપણે અલગ અલગ પ્રશ્નો આજના નિષ્ણાત વક્તા પાસેથી સાંભળ્યા, તેમનું માર્ગદર્શન મેળવ્યું, અને તેઓએ ખૂબ જ સુંદર ભાષામાં પોસ્ટ કોવિડ સમયના અલગ અલગ પડકારો અને તેમાં હોમિયોપેથિક સારવાર કેવી રીતે સંકલિત થઈ શકે, અને હોમિયોપેથિક સારવાર દ્વારા પોસ્ટ કોવિડ સમયમાં કેવી રીતે સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય તે અંગે સાહેબે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. અને આ માર્ગદર્શનની સાથે સાથે તેઓએ અલગ અલગ જે તકલીફો પોસ્ટ કોવિડ સમયની હતી તે અંગે હોમિયોપેથિક દવાઓ પણ કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે પણ વિસ્તૃત છણાવટ કરી અને આપણને માર્ગદર્શન આપ્યું. મને વિશ્વાસ છે કે દર્શક મિત્રોને આ અંગે ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું હશે. આપણા જે મુખ્ય શ્રોતાગણ કહેવાતા આશા અને આંગણવાડી બહેનો છે તેમને પણ આ કાર્યક્રમ અન્વયે ખૂબ જ સુંદર માર્ગદર્શન મળ્યું હશે, અને તેઓ તેમના સંપર્કમાં આવનાર તમામ દર્દીઓને હોમિયોપેથિક સારવાર માટે ચોક્કસ રિફર કરશે, દિશા નિર્દેશ કરશે, અને હોમિયોપેથિક સારવાર દ્વારા તેઓ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે માટેના પ્રયત્નો અચૂક કરશે તેવો મને વિશ્વાસ છે. આ કાર્યક્રમ માટે આપણને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે નિયામક શ્રી આયુષની કચેરી, નાયબ નિયામક તાલીમ અને સંશોધન, તેમનો ખૂબ ખૂબ આભાર કે જેઓ સતત આપણને માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહે છે.
દર અઠવાડિયે આપણે એક નવો વિષય લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. આવતા અઠવાડિયે એક નવા વિષય સાથે હોમિયોપેથિક સારવાર કેવી રીતે સંકલિત થઈ શકે એવા એક નવા આયામ સાથે લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.